પ્રકરણ 48 પથ્થર. ચોમાસાની ઋતુ હતી. બહાર 3-4 દિવસથી ઝરમર વરસાદ પડતો હતો. વાદળછાયું વાતાવરણ હતું. રામબાઈની ઉંમર જેટલા જ જૂના થઈ ગયેલા તેના ઘરમાં બધી દિવાલોમાં પાણીનો ભેજ લાગ્યો હતો. ઓસરીમાં ઉપર છતથી પાણી ટપકતું હતું. ઘણા નળિયા તૂટી ગયા હતા. ઘણીવાર કૂતરા બિલાડા નળિયા પર ચડ્યા હોય તો પણ અમુક નળિયા નીચે પડતા. નીચે પડીને ફૂટી ગયેલા નળિયા રામબાઈ ફળિયાના ખૂણામાં ભેગા કરતી. લાલ નળિયાઓનો ઢગલો થઈ ગયો હતો. વીરજી જીવતો હોત તો ઠેલ પર ચડીને નવા નળિયા નાખી દીધા હોત. વીરજી જીવતો હોત તો નવું મકાન જ બનાવી નાખ્યું હોત. દેવડીને રામબાઈએ ઓરડીમાં જે તૂટેલો જોળી જેવો થઈ ગયેલો ખાટલો હતો ત્યાં સુવડાવી અને પોતે તેની બાજુમાં બેઠી. અંદર ઓસરીમાં દિવાલોમાં નીતરતા પાણીની સુગંધ આવતી હતી. અજીબ શાંતિ હતી. દેવડી પણ કશો અવાજ કરતી ન હતી. રામબાઈ ખાટલાની બાજુમાં બેઠી બેઠી બહાર ઝરમરિયા વરસાદને જોતી હતી. વરસાદની ઝીણી બૂંદોને હવામાં આમ તેમ ઉડતા જોતી હતી. ઓસરીમાં દેવડીના ઘોડિયા પાસે વરસાદનું પાણી ટપકીને જે ખાડો પડી ગયેલો હતો એને જોતી હતી. એ દિવસે બહાર રસ્તામાં અમુક બાળકો વરસાદમાં રમી રહ્યા હતા. રસ્તામાં વહેતા ધીમા પાણીની અંદર કાગળની હોડીઓ બનાવીને મૂકી રહ્યા હતા. વળી પાછા કોઈના ઘરની છતમાંથી બહાર રસ્તામાં પડતા પાણીના ધોધ નીચે પોતાનું માથું રાખીને નાહી રહ્યા હતા. આ બાળકોને તરસ લાગી હશે એટલે રામબાઈની ડેલી પાસે ગયા. તેમને ખબર હતી કે ડોશી એકલા રહે છે. ડોશીની ડગલી ચસકી ગયેલી છે. ડોશી પાણી પીવાની ના નહીં પાડે. એ 3-4 બાળકો રામબાઈની ઓસરીમાં ગયા. ઓરડીમાં અંધારામાં રામબાઈ બેઠી હતી. એક છોકરાએ ઓસરીમાંથી રામબાઈને પૂછ્યું, માડી પાણી પીવું છે, હાથે પી લઈ? હા બટા, પી લ્યો ને, પાણીમાં કંઈ પૂછાય? રામબાઈ બોલી અને હસી પડી. છોકરાઓ પાણિયારા પાસે રાખેલા ગોળા પાસે ગયા. ગોળામાં પાણી ઊંડું હતું અને કોઈ છોકરો તળિયા સુધી ગ્લાસ પહોંચાડી ન શક્યો. એક છોકરો ફરી ઓરડીના તોરણ નજીક ઊભો રહ્યો અને બોલ્યો, ઓ માડી, પાણી તો ગોળાના તળિયે છે, તમે ભરી દ્યો ને. અરે રે, એવું છે? તો ગોળો ખાલી જ હશે. મારે મંદિરની વાહે ભરવા જાવું જોઈએ. રામબાઈ બોલી. ગોળામાં પાણી ખતમ થઈ ગયું હતું. મંદિર પાછળ એક સરકારી ડંકી હતી જ્યાં રામબાઈ પાણી ભરવા જતી. રામબાઈનો જવાબ સાંભળીને એક છોકરાને ટીખળ સૂજી. આ બધા બાળકો આમે રામબાઈને રોજે બહાર રસ્તામાં આમથી તેમ ભટકતી જોતા. તેમણે આ ડોશીને ક્યારેક તગારું લઈને રસ્તામાંથી છાણ ભરતા જોયેલી. જ્યારે કોઈ છોકરો પૂછે, માડી છાણા કેમ વીણો છો, તો કહે કે ઓસરીમાં ફરીથી લીપણ કરવું છે. આ છોકરાઓએ ડોશીને એક હાથમાં થેલી અને બીજા હાથમાં પોતાની છોકરીને લઈને ફરવા જતા જોયેલી. છોકરાઓ જુએ કે ડોશીની ડાબા હાથની પહેલી આંગળી હંમેશા જમીન તરફ સીધી જ હોય છે. એક છોકરાએ પાછળથી સાદ પાડેલો, ઓ માડી, આ આંગળી ટટ્ટાર કરીને ક્યાં ઉપડ્યા? મારી દેવોડીને ડુંગરા દેખાડવા જાવું છે બટા. ડોશીએ જવાબ આપેલો. સૌ છોકરાઓ હસતા. ડોશીની આંગળી હંમેશા સીધી એટલે હોય કારણ કે એ આંગળી પકડીને તેની એક છોકરી ભેગી ચાલતી હોય છે. અને તે છોકરી આ બાળકોને દેખાતી જ નહીં. બાળકોને ખૂબ હસવું આવતું. કોઈ બાળક હસતું ગેલમાં આવીને ડોશીની આંગળી તરફ નાનકડો પથ્થરો પણ ફેંકી દેતું, જેથી ડોશીની છોકરી ત્યાં આંગળી પાસે ઊભી હોય તો ખબર પડે. પથ્થર તો ક્યારેક ડોશીને વાગે તો ક્યારેક હવામાં છટકી જાય. એક પથ્થર તો ડોશીની આંગળીની બાજુમાંથી પસાર પણ થયો, પણ હવામાં આગળ જતો રહ્યો. ડોશીએ એ દિવસે રાડ નાખેલી. એ છોકરાઓ, મારી દેવોએ કઈ બગાડ્યું છે તમારું? છોકરાઓ તો ભાગી ગયેલા, પણ દરેકને એક વાત મનમાં ઘર કરી ગઈ હતી કે આ ડોશી ગાંડા છે. તેની આંગળીએ એવી છોકરી હોય છે જે કોઈને દેખાતી નથી. ડોશીને પથ્થર મારો તો કશું ન બોલે, પણ તેની છોકરી તરફ નિશાન લઈને પથ્થર ફેંકો એટલે ડોશી રાડ નાખે. એ દિવસે એ જ છોકરાઓ હતા જે રામબાઈને ત્યાં પાણી પીવા ગયા અને ગોળામાં પાણી ન હતું. ઓરડીમાં બેઠેલી રામબાઈએ કહ્યું કે પાણી નથી ત્યારે છોકરાઓને ગુસ્સો આવ્યો હશે. એક છોકરાએ ઓસરીમાં ઊભા પૂછ્યું, ડોશી, તમે છોકરી ક્યાં ગઈ? આ ઊંઘે છે ખાટલે બટા. ડોશીમાએ અંદરથી જવાબ આપ્યો, બાળકની અંદર પણ શેતાની વિચારો આવતા હશે.
તે છોકરો ફળિયામાં ગયો. ફળિયામાં ખૂણામાં દિવાલ પાસે તૂટેલા નળિયાઓનો ઢગલો પડ્યો હતો. છોકરાએ ઢગલામાંથી એક મોટું અણીદાર નળિયું લીધું અને પોતાની પાછળ છુપાવીને ઓસરીમાં આવ્યો. ઓસરીમાંથી ફરી ડોશીને પૂછ્યું, ડોશીમાં, તમારી છોકરી મોટી કેમ નહીં થતી? અમે મોટા થઈ ગયા, પણ તમારી છોકરી તો દેખાતી એ નથી ને મોટી એ નથી થતી. આ બાળકોએ છેલ્લા અમુક વર્ષોથી આ જ જોયું હતું કે રામબાઈ ક્યારેક પોતાની અદૃશ્ય દીકરીને કાંખમાં લઈને ગામમાં નીકળી હોય, તો ક્યારેક ઓસરીમાં પોતાના સાડલાનું ઘોડિયું બનાવીને હિંચકાવતી હોય, ક્યારેક આ ડોશી એકલી એકલી પોતાની છોકરી પાસે હાલરડા ગાતી હોય, તો ક્યારેક પ્લાસ્ટિકના પોપટ જેવું રમકડું લઈને રમાડતી હોય. આ ડોશી અમુક વર્ષોમાં ઘરડા થઈ ગયા હતા, પણ છોકરી હજુ આંગળી પકડીને ધીમે ધીમે ચાલે એટલી જ મોટી થઈ હતી. જ્યારે આ છોકરાએ ઓસરીમાંથી આ સવાલ પૂછ્યો ત્યારે રામબાઈ ખાટલે સૂતેલી દેવડીના માથે હાથ ફેરવતી ઊંડું ઊંડું વિચારવા લાગી. બહાર ઓસરીમાં ઊભેલા છોકરાઓ જોઈ રહ્યા કે ઓરડીમાં ઝાંખા અંધારામાં ગાંડી ડોશી પોતાનો હાથ ખાટલા ઉપર હવામાં ફેરવી રહી છે. કદાચ પોતાની દીકરીને માથે ફેરવતી હશે. દેવડીને માથે હાથ ફેરવતી રામબાઈ દેવડીની આંખોમાં જોતી જવાબ આપી રહી, મારી દેવોડી એટલે મોટી નથી થઈ કારણ કે મારો વીરસિંહ કહેતો હતો કે આપણી દીકરી થાય અને કોઈ દી મોટી જ ન થાય તો કેવું સારું. દીકરી જો મોટી થાય તો એ બાપને રોતો મેલીને હારે નીકળી જાય. રામબાઈ બોલી. આંખે ભીનાશ આવી ગઈ. પોતાની દેવડી સામું જોયું. દેવડી મુસ્કુરાઈ રહી હતી. દેવડીના ચહેરામાં વીરજીના ચહેરા જેવી જ ચમક હતી. રામબાઈએ દીકરીને માથે હાથ મૂકીને પછી આગળ નમીને દીકરીને કપાળે ચૂમી લીધી. બહાર ઊભેલા છોકરાઓએ જોયું કે ગાંડી ડોશી ખાટલા પર હવામાં કશુંક ચૂમી રહી હતી. દીકરી જ હશે. છોકરાઓમાંથી જેના હાથમાં તૂટેલું નળિયું હતું એ છોકરાએ હસતા હસતા નળિયાનો ટુકડો ખાટલા તરફ ફેંક્યો. એ રીતે ફેંક્યો કે જેથી દેવડીને વાગે. ધબ! પથ્થર હાડકા સાથે અથડાયાનો અવાજ રામબાઈને સંભળાયો. દેવડીના કપાળે પથ્થર આવ્યો. ધબ! અવાજ સાથે પથ્થર દેવડીના કપાળે લાગ્યો. દેવડી અને રામબાઈની મોટી રાડ નીકળી ગઈ. દીકરીના કપાળે પથ્થર વાગતો જોઈને રામબાઈની છાતીમાં ફાળ પડી. અંદરથી પીડાની પોકાર નીકળી ગઈ. છોકરાઓએ રામબાઈની રાડ સાંભળી અને ભાગવાનું ચાલુ કર્યું. આ તરફ રામબાઈ હાંફળી થઈને ખાટલાના ટેકે ઊભી થઈ. તેનું મન સમજી શકતું ન હતું કે તે રડતી દીકરી પાસે ઊભી રહે કે પછી આ નાદાન છોકરાઓની પાછળ લાકડી લઈને દોડે. રામબાઈને ઊભી થતી જોઈને છેલ્લે વધેલા છોકરાએ ઓરડીનું બારણું બંધ કરી દીધું અને બહારથી સાંકળ લગાવી દીધી. રામબાઈને અંદર પૂરીને છોકરાઓ હસતા હસતા બહાર વરસાદમાં ભાગી ગયા. અંદર અંધારામાં રામબાઈ અને દેવડી રડી પડ્યા. રામબાઈએ દીકરીને પોતાની છાતીમાં પકડી રાખી, છાની રાખી. સાની રહીશા બટા, સાની રહીશા. આ મારે જ ભૂલ છે કે તું મને દેખાશો એ બધાને હું કીધા કરું છું. હવે હું કોઈને નહીં કહું કે મારે દીકરી છે. દેવડી, દેવડી બટા, મને માફ કર, મને માફ કર. સાંજ પડી. વરસાદ બંધ થયો. હજુ આકાશમાં ઊંડી ઊંડી વીજળીઓ થતી હતી. વાદળોની પાછળ થતી વીજળીના લીધે માત્ર વાદળો ચમકતા હતા. રાત્રે તમરા દેડકાનો અવાજ ચાલુ થયો. પાંખોવાળા મકોડા હવામાં ઉડવા લાગ્યા. ઓરડીમાં ઘોર અંધારું હતું. બારણું બહારથી બંધ હતું. બહાર નીકળી શકાય એમ ન હતું. દેવડીને કપાળે લોહી નીકળ્યું હતું. એ સતત રડતી હતી. રામબાઈ પણ સતત રડતી હતી. માની મમતા સતત રડતી હતી. મા દીકરી બંને ખૂબ ભૂખ્યા હતા. પેટમાં અવાજ આવી રહ્યા હતા. એ રાત્રે ભૂખ્યું પેટ શાંત કરવાનું હતું. રામબાઈએ પોતાની દીકરીને માથે હાથ ફેરવ્યો અને ધીમેથી દેવડીને પૂછ્યું, બટા, તું મારા પેટમાંથી કેમ ન જન્મી? એ સવાલ જાણે અંધકારમાં ઓગળી ગયો હોય. રામબાઈને પોતે જાણે કોઈ શૂન્યતામાં બેઠી હોય અને ચારે તરફ અનંત દૂરી સુધી અંધકાર ફેલાયેલો હોય એવું લાગ્યું. એના શબ્દો ગળેથી નીકળીને અંધકારના પેટમાં જતા રહ્યા હોય એવું લાગ્યું. પણ થોડી વારમાં
સામો અવાજ આવ્યો. માં, હું તો તારા પેટનું નહીં, તારી આત્માનું સંતાન છું. પેટેથી જન્મે એને શરીર હોય, આત્મેથી જન્મે એ તો અલોપ જ હોય. માં, દેવુડી ક્યારેય કશું બોલી ન હતી. આજે પહેલીવાર એ એવું કશું બોલી જે રામબાઈની છાતી સોંસરવું ઉતરી ગયું, જાણે પોતાનો જ અવાજ હોય. રામબાઈ આંખો બંધ કરીને બેઠી રહી. પોતાની દીકરીના જન્મથી લઈને અત્યાર સુધીની સફરની એક એક પળ યાદ આવી. રામબાઈએ સીવેલી તેની ગોદડીઓ, તેના રમકડા, તેનું અલગથી લાકડાનું વેલણ અને પાટલી, રસોડામાં તેને રોટલી વણવા રોજ જે બનતું લોટનું ગોળિયું, તેની ક્યારેય ન પહેરેલી નાનકડી ઝાંઝર, હજુ કબાટમાં પડેલું પીળું ફ્રોક, માથામાં ચોટલો લઈને બાંધવા લીધેલી લાલ બોપટ્ટી, દીકરીને કાંખમાં લઈને કરેલી જંગલની જાત્રાઓ, દીકરીને લઈને રખડેલા અજાણ્યા રસ્તાઓ, પહાડો, નદીઓ, ખેતરો, વરસાદમાં દીકરી માટે બનાવેલી કાગળની છત્રી, કાગળની હોડી. આત્મામાંથી જન્મેલી આ અદૃશ્ય દીકરી સાથે જિંદગીની જીવેલી મેઘધનુષી યાત્રા હજુ પૂરી થાય એ પહેલાં જ દીકરી ફરી બોલી. માં, તું મને ભણાવ હવે, એટલે એ બાને તો એ ભણતી થા. તારી પાસે કેટલા બધા સવાલ પડ્યા છે જો. રામબાઈ હસી પડી. અંદરની એકલતા જાણે ભાગી ગઈ. કોઈ બારણું નહીં ખોલે તો શું થશે એ ડર પણ ભાગી ગયો. પણ રામબાઈને ખબર ન હતી કે સવાર પડે પણ કોઈ બારણું ખોલવાનું ન હતું.